જે યુવાનો વિદેશ જવા માંગે છે, વિદેશ જવાના સપના જુએ છે અને કોઈ વિઝા કન્સલ્ટન્ટનો સંપર્ક કર્યો છે, તો આ ખબર તમારી માટે છે. કારણ કે ખોટા વર્ક પરમિટ આપી અને રૂપિયા પડાવવાના પેંતરાનું થયું છે પર્દાફાશ. વિદેશ જવા માંગતા લોકો રહેજો સાવધાન. વર્ક પરમિટના નામે પધરાવ્યા નકલી વિઝા. અમદાવાદના વિઝા કન્સલ્ટન્ટ સાથે છેતરપિંડી. 1 કરોડથી વધુનો ચૂનો લગાવનાર શાતીર સકંજામાં. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ફરિયાદીની વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ આવેલી છે. યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્ટુડન્ટ વિઝા તેમજ એજ્યુકેશન માટે વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાની કામગીરી કરે છે. જેમણે નોએડાની વિસ્ટોરી કન્સલ્ટન્સીને ઓસ્ટ્રેલિયાની 10 અને ન્યૂઝીલેન્ડની 19 ફાઇલો વર્ક પરમિટ વિઝા માટે મોકલી હતી. તેની સામે નોએડાની કંપનીના સંચાલકે નકલી વિઝા મોકલી 1 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હતી. આ બાબતે ફરિયાદના આધારે અમદાવાદ પોલીસે નોએડાની વિઝા કન્સલ્ટન્સીના વરુણ કુમારની ધરપકડ કરી છે. આ જે 8 વર્ક પરમિટ હતા એની તપાસ કરતા એ ખોટા હોવાનું જાણવા મળતા અમને જે ફરિયાદી છે એમને આરોપીને જણાવેલું, એટલે આરોપીએ એમને કીધેલું કે અમે તમારા પૈસા પરત કરીશું. એમને એમાંથી 20 લાખ રૂપિયા પરત કરેલા જે તે વખતે. ત્યાર પછી એમના જે 1 કરોડ ને 23 લાખ રૂપિયા હતા એ પરત આપતા ના હોય અને વિઝા પણ કરી આપતા ના હોય, જેથી ફરિયાદીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. અને આ ફરિયાદની તપાસમાં આના જે આરોપી છે વરુણ કુમાર એને અટક કરેલો છે અને એને કોર્ટમાં રજૂ કરી અને 5 દિવસના રિમાન્ડ ઉપર પરત મેળવી તપાસ ચાલુ છે. નોએડાની કન્સલ્ટન્સીના 3 સંચાલકો વિરુદ્ધ ફરિયાદ. નોએડાની વિસ્ટોરી કન્સલ્ટન્સીના 3 સંચાલકો છે. આરોપી વરુણ કુમાર સહ આરોપી મહેક કુમારી અને પૂજા સિંઘ સાથે મળી આ છેતરપિંડી કરતો હતો. અમદાવાદની કંપનીને ઈમેલ મોકલી વર્ક પરમિટ વિઝા કાઢી આપશે તેવી વાત કરી વિશ્વાસમાં લીધા. ત્યારબાદ અમદાવાદની કંપની તરફથી નોએડાની વિસ્ટોરી કન્સલ્ટન્સીને ઓસ્ટ્રેલિયાની 10 અને ન્યૂઝીલેન્ડની 19 ફાઇલ વર્ક પરમિટ વિઝા માટે મોકલી હતી. તેની માટે 1.13 કરોડથી વધુના રૂપિયા આંગડિયા દ્વારા મોકલ્યા હતા. તેના 3 મહિના વીતી ગયા પણ વિઝા આવ્યા નહીં, જેથી અમદાવાદની વિઝા કન્સલ્ટન્સીના સંચાલકે વિઝા માંગ્યા તો આરોપી વરુણ કુમારે ન્યૂઝીલેન્ડની 8 જેટલી ફાઇલના નકલી વર્ક પરમિટ વિઝા મોકલ્યા હતા. વર્ક પરમિટ વિઝા નકલી હોવાનું ધ્યાને આવતા ફરિયાદીએ વરુણ પાસે પૈસા અથવા તમામ ફાઇલોના ઓરિજિનલ વિઝા આપવા દબાણ કર્યું. આરોપીએ 1 કરોડની સામે 20 લાખ રૂપિયા પરત આપ્યા. બાકીના રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરી હતી. આરોપી છે એ પણ વિસ્ટોરી કન્સલ્ટન્સી કરીને નોએડા ખાતે ચલાવે છે અને વિઝા આપવાનું કામ કરે છે. તેમ છતાં 1 કરોડ 44 લાખ જેટલી રકમ મેળવીને એમણે કોઈના વિઝા કરી આપેલા નથી, એટલે એમનો પહેલેથી જ ઈરાદો છેતરપિંડીનો હોવાનું જણાવે છે. હાલમાં આરોપી 5 દિવસના રિમાન્ડ ઉપર છે, એટલે એમના આવા બીજા કેટલા ગુના આચરેલા છે અથવા બીજા કેટલા ભોગ બનનાર છે અથવા કોની જોડે છેતરપિંડી આ પ્રકારે કરેલી છે એની તપાસ કરવા ઉપર બાકી છે. હાલ તો સેટેલાઇટ પોલીસે યુપીની વિસ્ટોરી કન્સલ્ટન્સીના વરુણ કુમારની ધરપકડ કરી મહેક કુમારી અને પૂજા સિંઘની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસ તપાસ કરી રહી છે કે આ કંપની દ્વારા અન્ય કોઈ લોકો સાથે વર્ક પરમિટના નામે છેતરપિંડી કરી છે કે નહીં. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.